સેવા સંબંધી પ્રશ્ન છે. પોતાના માથે બિરાજતા ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી શકાય કે તેમાં કોઈ સિદ્ધાંત છે? પંચામૃત સ્નાન આપણા ઠાકોરજીને જન્માષ્ટમીને દિવસે કરાવવામાં આવે છે અને જયંતીઓમાં જે છે એ ગોદના જે કોઈ સ્વરૂપ બિરાજતા હોય એમને પંચામૃત થાય છે. જયંતીના દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમી સિવાયની જયંતીમાં ઠાકોરજીને પંચામૃત નથી થતા. પંચામૃત માટે ઠાકોરજીને જન્માષ્ટમીને દિવસે પંચામૃત કરાવી શકાય છે. અને જયંતીઓમાં જે ગોદના કોઈ બીજા સ્વરૂપ બિરાજતા હોય, શાલિગ્રામજી છે, ગિરિરાજજી છે, કોઈ છોટા લાલન છે કે બીજા કોઈ ગોદના છોટા સ્વરૂપ બિરાજતા હોય અને ન બિરાજતા હોય ને જયંતીમાં પંચામૃત કરાવવું હોય તો વેણુજીને પંચામૃત કરાવી શકાય છે. તો આ પંચામૃતના આટલા જ. બાકી ઠાકોરજીને પંચામૃત એક જ વાર થાય. અને બીજું, કોઈ અશુદ્ધિ થઈ હોય, મ્લેચ્છનો સંસર્ગ થયો હોય, કોઈ આપણા ઠાકોરજીને કંઈ સ્પર્શ કર્યો, કોઈ જ્યારે આપણે એરોડ્રામમાં જઈએ છીએ ત્યારે ત્યાં ચેકિંગ કરવા અર્થે કોઈ આપણના ઠાકોરજી કદાચ સ્પર્શ થઈ જાય કોઈનો, તો પંચામૃત કરાવવું જોઈએ. અવૈષ્ણવને દર્શન કરાવ્યું હોય તો ઠાકોરજીને પંચામૃત કરાવવું જોઈએ. અવૈષ્ણવ ઠાકોરજીના દર્શન કરે તો પંચામૃત સ્નાન કરાવવું જોઈએ. નવરત્ન ગ્રંથ એ સૂત્રરૂપ છે અને વિવેક ધૈર્યાશ્રય ભાષ્ય ગ્રંથ છે. તો સૂત્ર અને ભાષ્ય, સૂત્ર અને ભાષ્ય કે એક સૂત્રાત્મક વાત કરી છે એને વિસ્તારથી સમજાવવી એ ભાષ્ય કહેવાય. એક સૂત્ર છે એને વિસ્તારથી સમજવું. જેમ કે ત્યાં વિવેક ધૈર્યાશ્રય નવરત્નમાં એક સૂત્ર આવ્યું, સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. વા નિજેચ્છાતઃ કરિષ્યતિ એક વસ્તુ આવી, સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. હવે આમાં એક સૂત્રમાં રજૂઆત થઈ. હવે એનો વિસ્તાર મહાપ્રભુજી કેવી રીતે વિવેક ધૈર્યાશ્રયમાં કર્યો? તો 9 પ્રકારના વિવેક બતાવીને આખા વિવેકનું સ્વરૂપ બતાવ્યું. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. પ્રાર્થિતે વા તતઃ કિમ સ્યાદ સ્વામ્યભિપ્રાય સંશયાદ સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વસામર્થ્યમેવ ચ અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્યધીનત્વ ભાવના વિશેષત ચેદ આજ્ઞાશાદ અંતઃકરણ ગોચર તદા વિશેષગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દેહિકાદ આપદગત્યાદિ કાર્યેષુ હઠસ્ત્યાજ્યસ્ય સર્વથા અનાગ્રહસ્ય સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. આ કેટલી વાત હતી ખાલી ત્યાં સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ, એનો વિસ્તાર આટલો બધો તો એટલે આ ભાષ્ય છે. એટલે આ એ ભાષ્ય છે. તો આ સૂત્રને વિસ્તારથી સમજાવવું એ ભાષ્ય છે. હવે આપણને નિજેચ્છાતઃ કરિષ્યતિ શું છે એનો આટલો વિસ્તાર મહાપ્રભુજી કરીને આખા વિવેકનું સ્વરૂપ મહાપ્રભુજી ત્યાં વિવેક નવરત્નમાં આટલું જ કીધું છે. વિવેક ધૈર્યાશ્રયમાં આટલો 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી ત્યાં બતાવ્યા. તો આ ભાષ્ય, આ સૂત્ર અને ભાષ્ય શૈલી છે. ઠાકોરજીને ચીબુક ધરાવી શકાય. હવે એમાં ગૌર સ્વરૂપોને ત્યાં ચીબુક ધરાવાતું નથી. આપણે ત્યાં રીત એવી છે, રીત એવી છે. બાકી પછી ભાવ કોઈનો હોય. ગૌર સ્વરૂપો જે છે, ગૌર સ્વરૂપ એટલે કે શ્યામ ન હોય એવા સ્વરૂપ, એમને ત્યાં ચીબુક ધરાતો નથી, ખાલી નકવેશા ધરાય છે. એ રીત મુજબ એવું છે. બાકી કોઈની ભાવના હોય ને ધરાતું. કૃષ્ણાશ્રયનો પાઠ ક્યારે કહે? હવે કૃષ્ણાશ્રય વિષય ઉપર આવે જ છે. ભક્તિ માર્ગમાં ત્યાગમાં નિર્વાહ કેમ કરે? શ્રી મહાપ્રભુજી કુટીમાં આગ લગી તે આજ્ઞા સમજી તો તે મર્યાદા માર્ગી કે પુષ્ટિ માર્ગી? ભક્તિ માર્ગીમાં ત્યાગમાં નિર્વાહ કેવી રીતે થાય? તો ભક્તિ માર્ગીય ત્યાગ એક તો મહાપ્રભુજી ક્યારે બતાવ્યો છે? સંન્યાસ નિર્ણયમાં. એ આપણે સંન્યાસ નિર્ણય ગ્રંથનું પાછું રિવિઝન થશે ત્યારે આવશે કે સંન્યાસ નિર્ણય ક્યારે કે વિરહાનું ભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે. વિરહનો અનુભવ થવા માંડે, ઘરમાં ભગવત સેવા ન હોય અને કથા પ્રણાલીથી વ્યસન પર્યંત ભગવત ભાવ ફલિત થયો હોય એને ગ્રહ ત્યાગ કરવો જોઈએ. બાકી ત્યારે નિર્વાહ કરવાનો પ્રશ્ન તો એ છે કે ત્યારે ભિક્ષા માંગીને પણ નિર્વાહ કરે તો એને બાધકરૂપ નથી, પણ એ અવસ્થા આવેલી હોવી જોઈએ. મહાપ્રભુજી કુટીમાં આગ લાગી તે આજ્ઞા સમજી તે પુષ્ટિ માર્ગી. મહાપ્રભુજીનો ત્યાગ જ પુષ્ટિ માર્ગી ત્યાગ નહોતો. પહેલી વાર મહાપ્રભુજીનો જે સંન્યાસ હતો એ ચતુર્થાશ્રમ રૂપ કર્મમાર્ગીય સંન્યાસ હતો, એટલે મર્યાદા માર્ગી સંન્યાસ હતો મહાપ્રભુજીનો. પુષ્ટિ માર્ગી નહોતો. પુષ્ટિ માર્ગી સંન્યાસ શું કામ નહોતો મહાપ્રભુજીનો? કે ઘરમાં ઠાકોરજીની સેવા હતી, એ સેવા છોડીને ત્યાગ કરવાનો કોઈ અવકાશ પુષ્ટિ માર્ગમાં છે નહીં.
એટલે મહાપ્રભુજીનો ત્યાગ પુષ્ટિ માર્ગી નહોતો, પણ ભગવદ આજ્ઞા હતી. ભગવદ આજ્ઞા હોવાથી જો મહાપ્રભુજી કાર્ય કરી રહ્યા છે મર્યાદા માર્ગી, પાછી એ જ વાત આવી. આ પુષ્ટિ માર્ગી ત્યાગ તો હતો નહીં, એ મર્યાદા માર્ગી ત્યાગ છે પાછો. આપણા ગ્રંથોનું રિવિઝન, આપણે બધા ગ્રંથો લેવાઈ ગયા છે ને, એટલે કદાચ બીજા ગ્રંથોમાંથી આવે તો આપણું રિવિઝન તો રિવિઝન જ છે, પુનરાવર્તન તો પુનરાવર્તન છે, ક્રમસર નહીં તો ક્રમ વગર. કેવી રીતે સંન્યાસ નિર્ણયની વાત આવે? સંન્યાસ નિર્ણય જે ગ્રંથની અંદર મહાપ્રભુજી જે વસ્તુની ના પાડી છે ને પોતે કરી રહ્યા છે. જોવાની ખૂબી એ છે, મહાપ્રભુ કહે છે કર્મ માર્ગે ન કર્તવ્ય સુતરામ કલિકાલત. કલિકાલમાં આ કર્મ માર્ગે સંન્યાસ તો ગ્રહણ કરી શકાય નહીં. તો મહાપ્રભુ શું કામ ગ્રહણ કરી રહ્યા છે? પોતે ભાઈ કર્મ માર્ગી સંન્યાસ ગ્રહણ કરી રહ્યા છે. શું કામ કહી રહ્યા છે કે આ કર્મ માર્ગી સંન્યાસ હું મારા માટે ગ્રહણ નથી કરતો, પણ ભગવદ આજ્ઞા થઈ છે. એનું નિરૂપણ અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી કહ્યું છે કે ભગવદ આજ્ઞા છે દેહ દેશ પરિત્યાગ સ્થિતિઓ લોક ગોચરા. આ દેશનો ત્યાગ, જે સંન્યાસ ગ્રહણ કરીને આ દેહ દેશનો ત્યાગ કરવો, એવી ભગવદ આજ્ઞા થઈ છે. તૃતીય ભગવદ આજ્ઞા એવી થઈ છે કે દેહ દેશ પરિત્યાગ સ્થિતિઓ લોક ગોચર. મહાપ્રભુજી ના પાડે છે કે બધાને માટે નથી, મને ભગવદ આજ્ઞા થઈ છે તો હું મર્યાદા માર્ગી કર્મ માર્ગી સંન્યાસ ગ્રહણ કરું તો પણ એ ભગવદ આજ્ઞાનું પાલન હોવાથી પાછું પુષ્ટિ છે, નહીં તો મર્યાદા માર્ગી છે ને. જો લૌકિક વૈદિક આવ્યું ને ભાઈ, લૌકિક વૈદિક જો ભગવત સેવાના અંગરૂપે કરવામાં આવે તો પાછું એનું સ્વરૂપ પુષ્ટિ માર્ગી થઈ જાય, ભક્તિ માર્ગી થઈ જાય. તો એ જ વાત છે કે મહાપ્રભુજી કર્મ માર્ગી સંન્યાસ છે, એ મર્યાદા માર્ગી સંન્યાસ છે, પણ ભગવદ આજ્ઞાના નિર્વાહ માટે કરી રહ્યા છે. એટલા માટે એનું સ્વરૂપ પણ ભક્તિ માર્ગી છે. હતો તો મર્યાદા માર્ગી કર્મ માર્ગી સંન્યાસ છે. ભક્તિ માર્ગી સંન્યાસ લેવાનું તો કોઈ કારણ મહાપ્રભુજી માટે છે જ નહીં. ભક્તિ માર્ગી સંન્યાસનું તો કોઈ કારણ નથી. ઘરમાં ભગવત સેવા તો છે, તો શા માટે ભગવત સેવા છોડીને ત્યાગ કરવો? તો મહાપ્રભુજી ત્યાગ કરી રહ્યા છે. ભગવદ આજ્ઞા થઈ છે કે તમે હવે દેહ દેશનો ત્યાગ કરો, અને એ સંન્યાસ ગ્રહણ કરીને દેહ દેશનો ત્યાગ કરો. આ દેશ અને દેહ બેનો ત્યાગ, આ લોક ગોચર, તૃતીય લોક ગોચર. તો એ ત્યાગ જે છે કે આ લોક ગોચર દેહ દેશનો ત્યાગ કરવાની જે આજ્ઞા છે ભગવાનની આજ્ઞા છે, અને ભગવાનની આજ્ઞા હોવાથી હવે એ કાર્ય પણ ભક્તિ માર્ગી છે. બાકી સંન્યાસ ભક્તિ માર્ગી નથી. મહાપ્રભુજીનો સંન્યાસ એ ભક્તિ માર્ગી નથી. એટલે લગભગ આ બધા પ્રશ્નો એ આવી ગયા છે. હવે આપણે વિષય કૃષ્ણાશ્રયમાં આપણે જોવાનું છે. દરેક શ્લોક નથી જોતા, પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કાલની જે મારી શરૂઆત હતી, મહાપ્રભુજીની શૈલી પણ એવી છે. કૃષ્ણાશ્રયના 11 શ્લોક છે ને, એમાં 6 શ્લોકની અંદર મહાપ્રભુજી વિફલતા બતાવી છે. એટલે મારી જે શૈલીમાં કોઈને એવું લાગતું હોય કે આ બીજી બધી વાત શું કામ આડી ઓડી જ વાત કરે, આડી ઓડી જ વાત કરે, મહાપ્રભુજી 6 શ્લોક સુધી એવી વાત કરે છે, પછી કૃષ્ણાશ્રયની વાત કરે છે. 6 શ્લોક સુધી એમ કહે છે કે કાલની વિફલતા, એ દેશની વિફલતા, દ્રવ્યની વિફલતા, એ કર્તાની વિફલતા, મંત્રની વિફલતા, કર્મની વિફલતા. તો બધું આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, આમ ખોટું છે, આ થઈ રહ્યું, આટલી ભ્રષ્ટતા આવી ગઈ, આમાં આ થઈ ગયું, આમાં આ થઈ ગયું. 6 શ્લોક સુધી મહાપ્રભુજી એ કહે છે. જેમ સાધન પ્રકરણમાં શરૂઆત કરે, અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરાહ સ્વાધ્યાય આત્યપ્રાયા સ્વતો દુષ્ટા તતો ધર્મ કથમ ભવેત. ત્યાં બધી આ જ વાત કરી રહ્યા છે મહાપ્રભુજી કે ઓહો અત્યારના જીવો કેવા થઈ ગયા છે કે સ્વાત્યપ્રાયા સ્વતો દુષ્ટા, જ્યાં સંસ્કાર વગરના થઈ ગયા છે, જીવો ઉપસ્થ પરાયણા. તો મહાપ્રભુ શરૂઆત તો મહાપ્રભુજી પણ આવી રીતે જ કરી રહ્યા છે. અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરાહ સ્વાધ્યાયાદિ ક્રિયા એના તતો વિષ્ણુ પરાંગ મુખાહ. તો ત્યાં મહાપ્રભુજી આ જ વાત કરી રહ્યા છે કે અત્યારે બધું આવું થઈ ગયું છે કલિકાલની અંદર કે બધાય એ પોતાના વિષયોમાં લાગેલા છે, વિરુદ્ધાચારમાં તત્પર છે. કલિકાલના જીવો જે બધા સંસ્કાર વિહીન થઈ ગયા છે, વાત્યપ્રાયા, અને પાછા દુષ્ટ સ્વભાવવાળા તો છે જ, એમાં સંસ્કારહીન થયા. સ્વતો દુષ્ટા તો છે જ જીવ, અને એમાં સંસ્કાર વિહીન થઈ ગયા, અનાચારી થઈ ગયા. આ આચાર વિચારની પણ આવી જ વાત છે. આ તથાચાર પરાંગ મુખાહ એમ કહે છે, આચારથી પરાંગ મુખ છે. આચાર વિચારમાં પણ આપણે એમ કહે છે કે તમારાથી શક્ય હોય એવો આચાર પાડી અને ભગવત સેવા કરવી જોઈએ. આચાર વધારે પડતો રાખવો એ જરૂરી નથી, આટલો રાખવો એ જરૂર નથી. તરત જ સાંભળો બાબા શું કહે છે, આચાર જરૂર જ નથી. પાછી
આચાર શક્ય હોય જેનાથી એટલો પાડીને, પણ ભગવત સેવા અંગી છે, આચાર એનો અંગ છે. અંગી જે છે એ મુખ્ય છે, અંગ જે છે એના અંગ રૂપ છે, પણ સાવ નહીં પાડવો. આચાર્ય વાત બધી ખોટી છે, ખોટામાં પડી ગયા બધા. આચારની જરૂર નથી. ક્યાં કીધું એવું આચારની જરૂર નથી? શક્ય હોય તમારાથી જે શક્ય છે એવો પાળવો જોઈએ. આચારની મહત્તા ન રાખો, પણ ભગવત સેવાના અંગ રૂપે આચારને પાળો. અંગી ભગવત સેવા છે. અને તમારા ઘરની અંદર તમારી જે લિમિટ છે આચારની, એ તમારે નક્કી કરવી જોઈએ, એ પ્રમાણે કરો. જ્યારે આપણે બીજા સાથે વ્યવહાર કરી રહ્યા છીએ તો એમનું મન દુઃખી ન થાય એવો આચાર આપણે ન પાળતા હોય છતાં પણ જો યાર બીજાને આપણે કહીએ છીએ કે તમે પ્રસાદ ગ્રહણ કરો, અને ત્યારે એમનું મન દુઃખી ન થાય એ જેવો આચાર પાળતા હોય, એ પ્રકારે એ સમયે તો આપણે એવો આચાર રાખવો જોઈએ. ભલે તો આપણો ઘરનો આચાર નબળો હોય, તો બીજા વ્યક્તિને લક્ષ્યમાં રાખીને જ્યારે આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે એનું મન દુઃખી ન થવું જોઈએ, એવો આચાર આપણી અંદર હોવો જોઈએ. બાકી તમે તમારી ઘરે કરવા જે તમારી વ્યવસ્થા છે કરો, એમાં કાંઈ વાંધો નથી. પણ જ્યારે બીજા સાથે આપણે એ વ્યવહાર કરીએ છીએ તો આપણે એની જેવી એની ખુશી હોય એમાં આપણે એમ ન કહેવું છે કે તમે બધા ખોટા છો, આચારમાં જ પડી ગયા છો. ભાઈ એ આચાર એનો આચાર ઊંચો છે, આપણો નીચો છે, સ્વીકારવામાં શું વાંધો છે? તો એનું મન દુઃખી ન થાય સામેના વ્યક્તિનો. એક વૈષ્ણવ મારે ત્યાં પુસ્તકો લઈ જાય, મારી સાથે અધ્યયન કરે, અને વચ્ચે ભાઈ મારી પાસે આવે, પુસ્તકો મારી પાસે લઈ જાય, હું પુસ્તક આપું, બધું આપું. પછી એક દિવસ એ ભાઈને ડાયાબિટીસ બહુ ઘટી ગયું અને એકદમ ચક્કર આવે ને એવું થતું હતું કે ડાયાબિટીસ બહુ ડાઉન થઈ ગયું છે. તો મેં કીધું તમને જે કાંઈ ચાલે પ્રસાદ હું તમને આપું એ લ્યો. કંઈક લેવું પડે, ડાયાબિટીસ વાળાને સુગર ડાઉન થવા માંડે. હોસ્પિટલથી જઈને આવ્યા હતા કે હોસ્પિટલ વાળો છું કાંઈ લઈશ તો નહીં, સખડી તો નહીં લઉં, અનસખડી નહીં લઉં, તો કાંઈ મેં દૂધઘર લ્યો. દૂધઘરમાં જે ચાલે મેં કીધું ચેવડો છે એ બધું એવું કાંઈક લ્યો. મને કે ગેસનું છે ને? મેં કીધું એ તો ગેસનું છે. તો એ કે એ ગેસનું તો હું ન લઉં. તો મેં કીધું ભગવત ઈચ્છા, હવે તો હું બીજું શું કરીશ? હું એમ ન કહું લ્યો જ તમે, હું હવે ગેસની વાય પડી ગયા છો. મેં એને કાંઈ સલાહ સૂચન ન કરી. તો મેં કીધું ભગવત ઈચ્છા આવી છે, તમારા માટે સગડી પેટાવીને એક સગડી કાઢું ક્યાંકથી, કોલસા મંગાવું ત્યારે થાય આ બધું. એ શક્ય હોત તો એ કરી દે, પણ ડાયાબિટીસ અત્યારે ઘટ્યું છે ને એટલું બધું કરીશ તો કદાચ સાવ ડાઉન થઈ જાય ડાયાબિટીસ. સગડી હોય નહીં મારા ઘરમાં, સગડી મારે ગોતવી. ચાલો કરી દઉં સગડી ઉપર, તમને કરાવીને લેવડાવું, મને વાંધો નથી, પણ સગડી લાવવી પડશે, કોલસા લાવવા પડશે. એટલી વારમાં તો ડાયાબિટીસ વાળા તો બેભાન થઈ જાય માણસ. તમે કહો છો મારી પાસે જે છે એ તમારે કંઈ લેવું નથી. મારી પાસે પુસ્તકો મારી પાસે લઈ જાય, ગ્રંથની ચર્ચા કરે, બધું કરે, પણ કે ગેસનું તો હું લેતો નથી. તો ગેસનું સ્પર્શ કરેલું મને કે આપનું બધું ગેસ વાળું હોય ને? મેં કીધું ગેસ એ તો છે, એ તો ગેસ વાળું હોય. અને અમે મારે સંખોટી લેવી પડે, અમે ગેસ્ટ્રિક ટ્રબલ છે એટલે સંખોટી ભોજન પછી બે લેવી જ પડે છે. ગેસ્ટ્રિક ટ્રબલ એ છે, એસિડિટી. તો હવે એની તો ના પડાય નહીં. તમને ગેસની તકલીફ, મને ગેસની તકલીફ છે. પણ મેં કીધું મારાથી એને એમ ના કહેવાય કે લ્યો ને લ્યો, તમે આવું શું પાછળ પડી ગયા છો ગેસ સગડી? ભાઈ એને નથી મન માનતું મારું કંઈ લેવામાં, તો મારે શું કામ દુઃખ લગાવવું? મેં તો એને વિવેક કર્યો માનવતા ધોરણે કે ભાઈ લ્યો સખડી અનસખડી નહીં તો ચેવડો આપું તમે. કે મને બહુ ડાયાબિટીસ ઘટી ગયું છે ને, હવે ઘરે જઈશ, સ્નાન કરીશ, પછી તો ઢાકેલી પાતર રાખીને આવ્યો છું, પછી લઈશ. મેં કીધું એમ ના કરાય, બહુ બીમારી હોય તો આપણે લઈ લ્યો. તો ચેવડો ને એવું દૂધઘરમાં લેવડાવી દો. હું મને કે ગેસવાળું હોય ને આપનું તો બધું. મેં કીધું તો ગેસવાળું હોય તો પછી બીજું તો હું ક્યાંથી લાવું? મેં મેવો લેવો, તમે કે મેવો ડાયાબિટીસમાં કાંઈ લેવાતો નથી કે. મેં કીધું અત્યારે લેવાય ચાલે, તો મેવો બહારથી મંગાવી નિખાસા કરીને લઈ લ્યો. કે એ તો એવી રીતે હું લેતો નથી. ઠાકોરજીને ધરેલો પ્રસાદ હોય તો જ લઉં, બાકી મારા માટે લાવીને હું ભોગ ધરીને એ પણ લેતો નથી. તો વાત મેં કીધું મેવો મંગાવી દઉં, મેવો બિરાજતો એમાંથી તમને હું મંદિરને સન્મુખ કરીને આપી દઉં. કે એમ ન લાવું કોઈ દિવસ, સન્મુખ કરેલો પણ હું લેતો નથી. પ્રસાદીમાં જો હોય તો પ્રસાદીમાં મેવો થોડો રાખેલો હોય, એ તો ભોગ આવે ત્યારે ઉત્થાપનમાં હોય, બાકી એમને તો રાખેલો ન હોય ને પ્રસાદીમાં. તો મેવો મેં કીધું ચાલો મેવો જ લ્યો. બીજું તો હોય ગેસ વગરનું તો શું આપું? બધું ગેસ વાળું છે. પણ મેં એનું દુઃખ ના લગાવ્યો કે લ્યો ને લ્યો એમ પણ ના કીધું. એનું મન નથી, એની આચાર પ્રણાલી એવી જ છે. તો મારું કંઈ ચાલતું નથી, તો કાલથી આવતા નહીં પુસ્તક પુસ્તક એટલે મારી પાસે પુસ્તક લે, મારી વસ્તુ લેવાનું ના પાડો. મેં કીધું ભાઈ તમને ન મન માને ન લ્યો, પુસ્તક લઈ જાય. મેં કીધું એ બાને જો પુસ્તક વાંચતા હોય તો ભલે લઈ જાય, વાંચે, વાંચીને બાદ આપી જાય, બધું કરે, ચર્ચા એ ખૂબ કરે. પણ હજી મગજમાંથી ઓલો આચાર એનો એવો જ છે કે જાતો નથી કે ગેસનું તો હું લેતો નથી. તો મેં કીધું આમાં બેભાન થઈ જશો, ડાયાબિટીસ જો બહુ ઘટી જાય તો બેભાન થઈ જશો, તોય ગેસ ન લઉં કે નહીં એ તો ન લેવાય, મરી જાઉં તોય ન લઉં.
તો મારે બીજું કરવું શું એનું? તો મને દુઃખે ના લાગે અને મેં એને કંઈ ફોર્સે ના કર્યો. મેં વ્યવસ્થા કીધી, ચેવડો છે, આ છે, અનસકડી છે, જે ચાલતું હોય લો. મેવો તમને આપું, ઠીક છે, મેવો પ્રસાદીમાં હોય તો લેવાય, બાકી બહારથી આમ લઈને તો હું ભોગ કરીને એવી રીતે લેતો નથી. સન્મુખ કરીને તો હું માનતો જ નથી. મથનીમાં ઠાકોરજીની ઝારીજીનું જલ હોય એટલું જ હું લઉં છું. પછી વધારાનું જલ પાછું પ્રસાદી મિલાવવા એમાં હું માનતો નથી. ઝારીજીનું જલ ખલાસ એ તો શું તમે તરસા રહ્યો કે એમ જ રહેવું પડે. સિદ્ધાંત એટલે સિદ્ધાંત. તો આ બધી બુદ્ધિની કરામત જ એવી છે. જો આચારો તો આવો આચાર, મરવું મંજૂર છે પણ ગેસનું હું દૂધઘર પણ ન લઉં એટલે ન લઉં, મરી જવું મંજૂર છે. તો ભાઈ તો હવે આપણે શું કરી શકીએ? તો આપણે એને એમ ફોર્સ નથી કર્યો તમે લેવો ને, શું કામ ન લ્યો? કંઈ મેં એને ભાષણ ના આપ્યું કે આ બધું ખોટું છે, જળતા છે, કંઈ ભાષણ એને શું કામ આપવું છે? એ આપણને પૂછે, એ માનવા તૈયાર નથી, એને શું કામ આપણે ભાષણ આપીએ કે આ ખોટું છે, જળતા છે, આ ન કરાય? એ સલાહ નથી માંગતો, ખાલી પુસ્તક માંગે છે. મારી ક્યારેય સલાહ નથી માંગતો કે આજ્ઞા તો મારા ગુરુદેવની જ માનું, પુસ્તક તમારી પાસે લઈ જાઉં. એ પુસ્તક આપતા નથી. એ અમારા ગુરુદેવ આજ્ઞા આપે, પુસ્તક ન આપે. તો કે પુસ્તક જ્યાંથી ન મળે આપની પાસે પુસ્તક લઈ જાઉં, પુસ્તકનો શોખ છે ને વાંચવાનું. મેં કીધું એ બાને જો એના મગજમાં ઉતરે તો ભલે લઈ જાય વાંચે. ગુરુદેવ તો પુસ્તક આપતા નથી. મારી સલાહ ન માને તો મારે સલાહ શું કામ આપવી છે કે જડતા છોડી દો, કામ કરી દો, તેમ કરી દો? ભલે બેવાન થઈ જાય, બેવાન ચલે, આપણે કદાચ અહીંને બેવાન થઈ જાય તો આપણે હોસ્પિટલ લઈ જઈશું. બીજું શું? અહીંયા ગેસવાળો બાટલો એમને ચડાવી દે, ઓલો ગ્લુકોઝનો ચડાવી દેશું. પછી ગ્લુકોઝ ચડાવવું પડે ને થોડુંક, તો ગ્લુકોઝ સીધે સીધો આપણે બીમાર હોય ત્યારે તો વાંધો નહીં ને, ત્યારે થોડો ગ્લુકોઝનો બાટલો ચડાવી દેશું. મને બીક લાગી કે આની તબિયત ખરાબ થઈ જાય ત્યાં સુધી માનતા નથી. એટલે મને એમ છે આ લ્યો. મેં વિવેક કરતો ગયો તો એ ના પાડે કે ગેસનું. મેં કીધું ના શું કામ પાડે? પછી કે ગેસનું હોય ને આપણે ત્યાં બધું. મેં કીધું હવે આ વાત બધી વસ્તુ ના કેમ પાડે છે? પછી એને રહસ્ય કીધું કે તમારું બધું ગેસનું હોય ને એટલે એ ન ચાલે. મેં કીધું એ વાત સાચી, એ તો પાકી વાત છે. ગેસનું છે એ તો છે. તો આપણે બીજાનો જરા આચાર છે, કદાચ માનવતાને ધોરણે 2 દિવસ મારે ઘરે રોકાય અને મને જો ભાવ હોય તો એક સગડી ઉપર રસોઈ કરીને લેવડાવવામાં મને કંઈ વાંધો નથી, પણ મારે તો સગડી કાઢવી, કોલસા મંગાવવા, કંઈ વ્યવસ્થા તો કરવી પડે ને. તો કદાચ આપણે ઘરે કોઈ આવ્યા એમને કોઈ ભૂખો રહે તો આપણને એ પણ ઉચિત ન લાગે, તો આપણે સગડી ઉપર રસોઈ બનાવીને લેવડાવવી પણ દે, એમાંય વાંધો નથી. પણ મારી પાસે તાત્કાલિક વ્યવસ્થા નથી, એને તો 2-4 દિવસ રોકાવાના હોય તો આપણે ભૂખા રહે ને આપણે એમને એમની સામે લઈએ એ પણ ઠીક નહીં. તો એની માટે બનાવવી પણ દે, આપણે કાંઈ વાંધો નથી. સગડી ઉપર બનાવવામાં કાંઈ વાંધો નથી, પણ તાત્કાલિક વ્યવસ્થા થઈ શકતી નથી. તો આપણે કોઈના આચારને ડિસ્ટર્બ ના કરવો જોઈએ. કોઈ સારી રીતે રહેતો હોય તો ભલે રહે, એને આપણને ડિસ્ટર્બ ના કરવા જોઈએ, આપણે એને ડિસ્ટર્બ ના કરવા જોઈએ. આચારની પ્રણાલી આવી છે કે આપણે એના આચારમાં ડિસ્ટર્બન્સ ના કરવું ને આપણે બધું ચલાવીએ ને તમે બધા ચલાવો જ, એ તમે બધું ચલાવો. એટલે એક મર્યાદિત વૈષ્ણવ મારી ઘરે પ્રસાદ લેવા આવતા ત્યારે અમે સખડીમાં દૂધઘર સુધી જ ગેસ વાપરતા હતા. અને સખડીની અંદર જે છે એ સખડી અનસખડી અમારે ત્યાં સગડી ઉપર થતી. 5-7 વર્ષથી જ અમારે ત્યાં ગેસ આવ્યો છે અને અમે બધા સગડીવાળા હતા. તો 5-7 વર્ષ પહેલાં તો અમે દૂધઘર સુધી શરૂઆત કરી, ભાઈ ધીરે ધીરે સખડીમાં આવ્યો. પહેલાં દૂધઘર સુધી મનમાં આવ્યું હતું, ત્યાં સુધી અપનાવ્યો. તો એક વૈષ્ણવ મને પ્રસાદ લેવા, મને ખબર નહીં શું કામ આવે છે, એ હોસ્પિટલ આવ્યા હતા કે હું પ્રસાદ લેવા અહીંયા આવીશ, તો મેં ભલે આવો. પછી એક દી પ્રસાદ લેતા લેતા એને વાત કરી કે હું ત્યાં અમારા ગુરુદેવને ત્યાં ગયો પણ ત્યાં ગેસ છે, એટલે હું આપને ત્યાં પ્રસાદ લેવા આવું. એના ગુરુદેવ પાસે ગેસવાળા, એ બીજાના ગેસવાળાના સેવક, આમ બાળકોના પ્રકાર છે ને ગેસવાળા સગડીવાળા. તો હા મેં કીધું આ તો ગેસ છે એટલે અહીં પ્રસાદ લેવા આવ્યા, બરાબર. પછી એને વાત કરી, પ્રસાદ લેતા લેતા વાત કરી કે હું તો ગેસનું ન લઉં, પ્લાસ્ટિકના રસો પાઇપો એનું ન લઉં. પછી મને થયું આ રસો પાઇપ તો મારે છે, પણ મેં કીધું આજે બિચારા લઈ લેવા જોઈએ, નગર પાછું લેતા લેતા ઊભો થઈ જાય તો પછી મેં પાખંડ કર્યો. મેં કીધું ભાઈ કાંઈ બોલ્યો નવો વાકુંજરો કાંઈ બોલ્યો નહીં. પ્રસાદ લેતા હતા બીજી પ્રશ્ન બતાવી પાછી એ કે ગેસનું તો નથી લેતો, પાછું પ્લાસ્ટિકનો પાઇપ જો હોય, બોરની અંદર પ્લાસ્ટિકનો પાઇપ હોય ને તો એ પણ હું નથી લેતો, એટલે આપને પ્રસાદ લેવા આવું છું. મેં કીધું આપણી ઇમ્પ્રેશન સારી છે આના ઉપર કે બાકી પ્લાસ્ટિકનો પાઇપ તો વર્ષોથી ઉતરી ગયો છે કૂવામાં. બીજા પ્રસાદ લેતા એટલે ઊભા થઈ જાય તો મને એમ થયું કે ભાઈ ભલે દોષ લાગે તો ભલે લાગે આપણને, પણ લઈ લેવા જોઈએ ને, બાકી હોસ્પિટલ આવ્યા છે ભૂખા રહેશે. મેં કીધું પછી બીજી વાર આવશે ત્યારે કહી દઈશ કે ભાઈ રસો પાઇપ તો છે, એટલે અમારે ત્યાં સૌરાષ્ટ્રની ભાષામાં રસો પાઇપ કહે છે, રસો પાઇપ. સૌરાષ્ટ્રના લોકો ગામડામાં રસો પાઇપ કહે છે. એટલે
મેં કીધું એ તો હવે હતું આ બધા એ કે ગેસ ને આપણે ત્યાં ગેસ નથી એટલે આવ્યો, પણ એને એમ કે ગેસ નથી એટલે આ લોકો પ્લાસ્ટિકે નહીં વાપરતા હોય. પ્લાસ્ટિક તો ચાલે જ છે, પણ છતાં આ રીતે બીજાના આચારનો આદર કરવો જોઈએ આપણે. આપણે એની ઉપર આપણા અનાચાર આપણે કરીએ કે આપણો આચાર નબળો હોય તો આપણે એનેમાં ઘસીટી લેવાની જરૂર નથી. ઊંચો રાખતા હોય તો આ તો પ્રસાદ લેતા લેતા બોલ્યા એટલે મારે પછી એમ કહેવું પડ્યું કે હવે આપણે ન બોલવું જોઈએ કાંઈ નહીં તો ઊભા થઈ જાય એટલે બિચારા ભૂખા રહેશે. એના કરતાં મેં કીધું ત્યારે પાઇપ તો કે આપણે આટલે હું અહીંયા પ્રસાદ લેવા આવું છું તો સારી વાત છે. હવે તો નથી આવતા કારણ કે હવે ગેસ આવી ગયો છે. પછી મને સમાચાર મળી ગયા કે એ ભાઈને ગેસ આવી ગયો, હવે પાછા સરખા થઈ ગયા. એ હવે ગેસ ચલાવે છે પણ પ્રસાદ લેવા આવતા નથી કારણ કે પેલા ના પાડતા ને એટલે હવે જો લેતા હોય એના ઘરમાં પ્રવેશ થઈ ગયો. ગેસ તો બધે પ્રવેશ થઈ જ જશે ધીરે ધીરે, સર્વવ્યાપી છે. કારણ કે વાયુ તો સર્વવ્યાપી છે ને. સૌરાષ્ટ્રના બધા વૈષ્ણવ જીવનનો બધા આનંદ કયો તો આનંદ છે. સૌરાષ્ટ્રના લોકોને જ ખબર પડે કે માથાકૂટ છે શું. એક વડોદરાના મહારાષ્ટ્રી પધાર્યા, વડોદરાના મહારાષ્ટ્રી સૌરાષ્ટ્રમાં ગામડામાં પધાર્યા અને બિરાજતા હતા. હવે સગડી તો એને જીવનમાં 25-30 વર્ષ પહેલાથી સગડી છોડી દીધી હોય એ લોકો, જોઈ પણ હોય બચપનમાં જોયું હોય એને. તો ગેસ તો એને બહુ પહેલાંથી જોઈ લીધું. એને ગેસ સિવાય રસોઈ થાય જ નહીં એવું જ મગજમાં આવી ગયું કે ગેસ સિવાય બીજું કેમ રસોઈ થાય. ત્યાં વૈષ્ણવ ત્યાં ગયા અને બીજા જે બધા ત્યાં મર્યાદી લોકો જ રસોઈ કરતા હતા એ બધાની બુરાઈ કરતા હતા કે આ બધા આચારમાં નીચે ઉતરી ગયા છે. મહારાષ્ટ્ર વડોદરાના. હવે આ સૌરાષ્ટ્રની કાંઈ રીતભાતની ખબર નહીં એટલે આ બધા નીચે ઉતરી ગયા છે. કે કેમ નીચે ઉતરી ગયા છે? કે જે સામગ્રીમાં ગેસ વાપરે છે. મહારાષ્ટ્રી કે આ તો મગજ ચસકી ગયેલો માણસ છે કોણ છે કે ગેસ ઉપર રસોઈ ના કરે તો કેના ઉપર કરે? એટલે કે ગેસ ઉપર ન થાય રસોઈ થાય કેમ? તો પછી ગેસ તો જોઈએ ને. તો એ ભાઈ તો ગયા. પછી એક બહુ પ્રખર ભગવતી વૈષ્ણવ છે એનું અહીંયા બધું આયોજન હતું. એ આવ્યા ત્યારે મહારાષ્ટ્રીએ એમ કીધું કે આવા કેટલાક મગજ ફરેલા માણસો અહીંયા છે કે એમ કે છે ગેસ છે તો ગેસ વગર રસોઈ થાય કેમ? ત્યારે ઓલા ભાઈએ કીધું કે આ તો સેમ્પલ પીસ આપણે બતાવ્યું, આવા ઘણા છે હજી તો. આ તો સેમ્પલ પીસ બતાવ્યું આમ, આ તો એક અમારું સેમ્પલ છે. આવા તો હજી ઘણા છે કે આવા કેટલાક મગજ ફરેલા માણસો અહીંયા કેટલાક છે કે એમ કે ગેસ ઉપર રસોઈ થાય છે તો ગેસ ઉપર ન થાય તો થાય કેમ રસોઈ? કારણ કે સગડીનું મગજ બંધ નહોતું. મહારાષ્ટ્રની વર્ષોથી જોઈ ન હોય ને. તો ઓલા ભાઈને કીધું કે આ કેટલા માથા ફરેલા વ્યક્તિ અહીંયા છે, અહીંયા આ પાગલ માણસ છે કોણ છે? હા. અને એ ભાઈ પાછા ત્યાં ક્યાંય લે નહીં પણ રોજ ચક્કર મારે, વેલા રાજભોગ કરીને ત્યાં આવી જાય. આવું રોજ પડે ને. મોટું આયોજન હતું ને. આવીને ઉભા રહે, બધા અનાચાર કરો છો અને હું એક અનાચાર નથી કરતો. તો રોજ ને આપણે આવું શું કામ નહીં? ત્યાં અનાચારનું વાતાવરણ તમે આવો રોજ શું કામ? એ સમજાતું નથી. પણ રોજ આવે તો મહારાષ્ટ્રની ફરિયાદ કરી કે આ બધું અનાચાર નીચે ઉતરી ગયા બધા. કેમ નીચે ઉતરી ગયા? ગેસ ઉપર રસોઈ કરે. તો લાગે ગેસ ઉપર ન થાય કેમ રસોઈ? એને કાંઈક સગડી જોઈએ જ નથી વર્ષોથી. તો એને એમથી કે કેટલા મગજ ફરેલા. કે સૌરાષ્ટ્રમાં તો આવા કે ઓલા ભાઈએ કીધું કે આ તો આપણે એક સેમ્પલ જોઈ લીધું ને આપણે ખબર પડે સૌરાષ્ટ્રના વૈષ્ણવની કે આવા તો હજી કેટલાય છે. આ તો સેમ્પલ આપને બતાવ્યું એટલે એમ થઈ ગયું કે અહીંયા બહુ સૌરાષ્ટ્રમાં આવવા જેવું નથી. મહારાષ્ટ્ર કે કાંઈ તો આવા મગજ ફરેલા માણસો ભરે છે. તો આ હજી એનાથી આગળ તો રસો પાઇપનું કીધું હજી આશ્ચર્ય થાય કે પ્લાસ્ટિકના પાઇપમાં વાંધો શું? તો પ્લાસ્ટિકનો પાઇપ વાપરે છે. એટલે આવું બધું ચાલે છે. સૌરાષ્ટ્રમાં આને જ પુષ્ટિમાર્ગ માનવામાં આવે છે. હકીકતમાં પુષ્ટિમાર્ગની વાત જ નથી. આ માર્ગ મર્યાદા માર્ગની વાતો છે બધી. આચાર ધર્મ તો વર્ણાશ્રમ ધર્મની વાત હતી. આ પુષ્ટિમાર્ગની વાત જ નથી. છતાં આને પુષ્ટિમાર્ગ માનવામાં આવે છે. એ મોટી આપણી વિડંબના છે કે આપણે એને પુષ્ટિમાર્ગ માનીએ છીએ. આ તો મર્યાદા માર્ગની વાતો છે કે જે પુષ્ટિમાર્ગનું અંગ બની છે આચાર. એ તો વર્ણાશ્રમ ધર્મ તો મર્યાદા માર્ગમાંથી આવેલો છે અને એ પુષ્ટિમાર્ગનું અંગ બન્યો એટલે આપણે પુષ્ટિમાર્ગમાં પાલન કરીએ છીએ. કંઈ હે પુષ્ટિમાર્ગની વાત નથી. પુષ્ટિમાર્ગની વાત તો સેવાની, સમર્પણની, વિવેક ધૈર્યાશ્રયની એ પુષ્ટિમાર્ગીય વાતો છે. આ તો મર્યાદા માર્ગમાંથી આવેલી વાતો છે. એટલે આપણે કે આચારની પણ મર્યાદા એવી હોવી જોઈએ કે આપણે આપણી શક્યતા અનુસાર આચાર રાખીએ. બીજો કાંઈ આચાર સારો રાખતો હોય અને આપણી કોઈ સલાહ માંગતો નથી
તો આપણે એની આચારનો આદર કરવો જોઈએ. બીજું શું કરે કે આપણે મારા કરતાં તમે સારો આચાર રાખો છો, તમે વંદનીય છો, બીજું શું કરી શકું? વંદન કરી શકું, પણ તમારી સાથે હું રહી શકું નહીં. વંદન કરાય કે આપણે એમાં એનો દુર્ભાવ લાવવાની જરૂર નથી કે આપણે અહીંયા મિશ્રી નથી લેતા, પ્રસાદ નથી લેતા. ન લે તો કંઈ એનો આચાર ઊંચો હશે, કંઈ વાંધો નહીં. આ આપણો વિવેક છે. એના પરથી તિરસ્કાર નહીં, પણ એની મર્યાદાનો આપણે આદર કરીને આપણાથી થઈ શકે એવું સન્માન કરી. મેં બધું કહી દીધું, ભાઈ મારી એટલી વ્યવસ્થા છે, તમને લ્યો તો મેવો લેવડાવી દઉં, આ લેવડાવી દઉં, તો પછી હવે કે કાંઈ તો આપણું ન ચાલે, ગેસવાળાનું કાંઈ ન ચાલે, તો પછી આપણે બીજું શું કરી શકીએ? પણ આદર કરવો જોઈએ કે એને આપણે સલાહ માંગે તો સલાહ આપવી જોઈએ, પણ એને અહંકાર ન કરવો જોઈએ એનો વિષય છે. એના મેણનો કે આચારનો અહંકાર એને ન કરવો જોઈએ એનો પ્રશ્ન છે. આપણે દુર્ભાવ ન લાવવો એ આપણા તરફની વાત છે કે આપણે દુર્ભાવ લાવવાની જરૂરિયાત નથી. એટલે આ આપણો પ્રેક્ટિકલ ડિફિકલ્ટી બધી આ છે. એટલે